કૃષ્ણાય વયમ નમઃ. શ્રીમદ ભાગવતજી પ્રભુ. નિશા એક મિનિટ સહેજ આ લે ને એ પહેલા જો ટૂંકાણમાં સહેજ એક બે સેન્ટેન્સમાં લેવાતું હોય ને તો લેજે ને કે મહાત્મ્યના પદ એટલે શું એમ, નહીતર પછી આગળ ચાલુ રાખ ભગવતજી. હા, શ્રી વલ્લભને હૃદયમાં પધરાવીને શ્રીમદ ભાગવતજીનું રસપાન કરીશું. શ્રીમદ ભાગવતજી પ્રથમ સ્કંદ પ્રથમ અધ્યાય. આજનો ઉત્સવ નૃસિંહ ચૌદસ અને એમાં આપણે પ્રભુના મહાત્મ્યના પદ લેવાતા હોય છે મંગલા અને શૃંગારમાં. તો મહાત્મ્યના પદમાં આપણે વર્ણન દ્વારા સમજી શકીએ છીએ. અને જે છેલ્લું જે સુરદાસજી જે કહે છે જે પદમાં અને નૃસિંહ જયંતીનું જે જન્મ એટલે કાનારા પદ રાગમાં છે, એટલે આપણી સેવાનો રાજભોગનો બધો ક્રમ પતી જાય પછી જે છે, એટલે કારણ કે જન્મનો સમય હજી તો સાયંકાલનો છે, નહીં સંધ્યા અને નહીં વચ્ચેની જે સંધિકાળ હોય એમાં આપ પ્રકટ થયા છો. તો એટલે આપણો જો આપણે બધો ક્રમ રાજભોગ પછી પૂર્ણ કરતા હોય ત્યાં સુધીમાં જ તો રાજભોગ પછી આ કીર્તન લેવાય. અને ખૂબ સુંદર સુરદાસજી જે રીતે ભક્તને વશ છે. આપ પહેલા લીનાબેને કીધું મહાત્મ્યના પદ, તો મંગળા અને શૃંગાર દરમિયાન જે મહાત્મ્યના પદ લેવાય તો મહાત્મ્યના પદ એટલે કે આપનું જે મહાત્મ્ય છે, આપે જે કહેવાય કે જે કાર્યો કર્યા છે, કારણ કે જે લીલાનો રસનું દાન કર્યું છે એ તો ભક્તને વશ થઈને કર્યું છે, પણ ભક્તનું રક્ષણ કરવા માટે આ આવેશ અવતાર છે નૃસિંહ ભગવાનનો. એવી રીતના આપે જે કાર્યો કર્યા છે, કીર્તનના પદમાં જ આવે છે કે આપ જ્યારે ગજેન્દ્ર સ્તુતિ, જ્યારે ગજેન્દ્રએ હરી હજી તો હ બોલ્યા છે, રી પૂર્ણ પણ નથી કર્યું ને પ્રભુ પધાર્યા છે, દ્રૌપદીજી માટે આપ પધાર્યા છે. તો એવા અનેક અંદર પ્રસંગો છે કે જેના માટે પ્રભુ આપ અવતર્યા છો. તો એ મહાત્મ્ય બતાવે છે આપનું. એટલે મહાત્મ્યના પદ જ્યારે લઈએ ત્યારે આપણને જે ભાગવતજીમાં આપણે 10 અવતારની લીલા પણ છે એ બધું જ એમાં આપણને મહાત્મ્યના પદના ગાન દ્વારા આપણે કરીએ છીએ. તો એ મહાત્મ્ય છે. લીનાબેન, હજી એમાં અંદર કંઈક પૂછવા માંગો છો? કારણ કે તમારા પ્રશ્ન પ્રમાણે મને બસ ખાલી હા, એટલે મને જે સમજ હતી ને એટલે મારું બરાબર છે એમ, એટલા માટે મને બહુ આમ થોરોલી આમ 100% કીર્તનના બોલ પરથી ખ્યાલ આવે, પણ લાઈક કશું બીજું થાય છે એમ એવું. એટલા બરાબર. ચાલ, પ્રથમ શ્લોકમાં આપણે આગળ વધીશું. જન્માદર્શ્ય એમાં સત્યમ પરમ ધીમહિ પર કરી રહ્યા છીએ. તો સત્યમ પરમ ધીમહિ એમાં કાલે જે આપણે બલિરાજાનો પ્રસંગ લીધો, હજી તો કાલે આજે નૃસિંહ ચૌદસે પહેલા આપણે બલિરાજાનો આ પ્રસંગ, એના દ્વારા પ્રહલાદજીની યાદી કરી, અને કાલે ચતુર્ભદ દાસજીનો જે પ્રસંગ હતો કે જે નરસિંહ ચૌદસના દિવસે સદગરામાંથી આપ પાછા ગોવર્ધન પર બિરાજો છો. તો એ જે બે પ્રસંગ છે એના દ્વારા આપણે નૃસિંહ ચૌદસની યાદી કરી પ્રભુના આજે પ્રાકટ્ય પહેલા. હવે આપણે કાલે જે સત્ય પર જે શ્રુતિના વચનો છે, જે શ્રુતિના કથન છે, અને એ શું કહી રહ્યા છે એના પર આપણે કાલે વાંચન કર્યું હતું. તો એના મનન ચિંતનમાં જે કંઈ વૈષ્ણવ પધાર્યા હોય, આપનો અષ્ટોત્તર નામ હોય કે પછી ષોડશ હોય, જે પણ જેને સ્મરણમાં હોય, ચિંતનમાં હોય, એ લઈ લઈએ અને આપણે આગળ વધીશું. ગુણ 3 મિનિટનો સમય છે. ઠાકોર આપણે ગુણ વિશે આપશ્રીના ષષ્ઠ
6 ધર્મ ગુણ વિશે આવ્યું હતું ને? ના, કાલે બ્રહ્મનું જે શ્રુતિના કથન છે કે આપ જે સત્ય છો તો એ સત્ય એ જ પરબ્રહ્મ અને પરબ્રહ્મ એ જ કૃષ્ણ. તો સત્ય જે છે એને સોનાનું ઢાંકણથી આવરણ કરી દીધું છે અને શ્રુતિઓએ એ કથન કરીને પ્રાર્થના કરી છે. આપણે કાલે એ સંદર્ભમાં વાંચન કર્યું હતું લીનાબેન. પછી આગળ નિશા સત્ય એ સોનાનું ઢાંકણું છે. આવ્યું હતું સત્ય પ્રિયાય નમઃ. શ્રી વલ્લભાચાર્યનું નામ. નામના અંતર્ગત લેજો કઈ. એક જ મિનિટ હેતલ, એક જ મિનિટ. નામ પર મનન કર્યું હોય તો નામના અંતર્ગત શું લેશો માસી? એટલે આપે કહ્યું ને નામ. હા, મેં જોકે આમ તો નામ એમ જ મેં શ્લોકથી જ બોલી છું. બહુ એવું એ વિશે વિચાર નહોતો કર્યો મેં. હવે જ્યારે પણ નામ યાદ આવે ને ત્યારે એ નામ પર મનન ચિંતન કરવાનું. કારણ કે મુખ્યતા એ જ છે કે જ્યારે આચાર્ય ચરણનું કોઈ નામ યાદ આવે તો આપણે એને કેવી રીતે ચિંતન મનન કરીએ, એમાં આગળ વધીએ ને ત્યારે આપણને એકચ્યુઅલી ખબર પડે ને કે આપણે જે જોડી રહ્યા છીએ કઈ દિશામાં જઈ રહ્યું છે. બરાબર? હા, બરાબર છે. હા, ઓકે, ચલો. કેમ કે વાર્તાજીમાં પ્રસંગ કહીએ છીએ તેમ. હા, બસ એ જ. હા, એટલે કાલે એ જોઈને પછી કાલે લઈ લેજો. હા, કાલે કે ગમે ત્યારે આપણે ભાગવતજી કરીએ ત્યારે. હવે બીજું કોઈ બોલી રહ્યું હતું? કોઈ? ઘણા વૈષ્ણવો પધારે. આપણે કાલે વાંચન શેના પર કર્યું? કોઈ એક જણ કહેશે આપણે શેના પર વાંચન કર્યું? શ્રુતિના શું વચનો છે? સત્યનું મુખ જે સોનાથી ઢંકેલું છે એમાં મને વૈષ્ણવનું નામ નથી યાદ, પણ પેલા વૈષ્ણવ કે જે જતા નથી, કૂતરો બને છે, સર્પ બને છે, કીડા બનીને પણ એમાં એ થાય છે. એટલે એટલો બધા સંસારના મોહ માયામાં રચેલા હોય છે. હલો, રાતનગરના શેઠ. હા, એ નામ નથી વૈષ્ણવનું યાદ આવતું, પણ રાતનગરના શેઠ. અને બીજું એમાં જ હતું કે પોતાના પેટ અને પૈસા માટે કશું પણ કરી શકે તો એના માટે પેલા એક વૈષ્ણવ કે જે સર્પયોનીમાં હતા અને ગુસાઈજી એ પોતાના ચરણ ધોયા અને સર્પયોનીમાંથી મુક્તિ મળી હતી. બેનને મારી નાખી તે બેનને મારી નાખી દાગીના લઈ લીધા હતા ને તે. હા, મહી કાંઠાના. અને બ્રહ્માંશ અને જે અંશ અને અંશીની વાત અહીંયા આવે છે કે બ્રહ્મ પ્રભુ જ પ્રભુના સ્વરૂપનું આપણને દર્શન કરાવી શકે, પ્રભુ જ સમજાઈ શકે થાય. એમાં ગુરુ મહાપ્રભુજીનું ગુરુ નામ અંદર આવે છે અને યજ્ઞ કરતા. પણ યજ્ઞ કરતામાં મને ક્વેશ્ચન અંદર હતો કે વૈરાગ્ય સૂચક કેવી રીતે બને છે. પહેલા ગુરુ લઈ લે. ગુરુ, હા, એટલે ગુરુ પ્રભુને સમજાવવા માટે આપણું સામર્થ્ય નથી, એટલે ગુરુ જ પ્રભુને આપણને સમજાવી શકે છે. અને જયારે વલ્લભાચાર્યજી જેવા આપણા સમર્થ ગુરુ હોય તો બીજું ક્યાં જવાનું, એટલે એમનાથી જ આપણને પોષણ મળે છે. એટલે પુરુષા ત્યાં સિદ્ધ થાય છે. આપની કૃપાથી જ આપનું સ્વરૂપ સમજાય. બરાબર? સ્વરૂપ સમજાય છે. હા, અને એ કયા કારણસર? તો કે આપ કૃષ્ણાસ્ય છો, કૃષ્ણના મુખારવિંદ રૂપ છો. એટલે અને કેવી રીતે? તો કે યજ્ઞ કરતા ને યજ્ઞ ભોગતા. યજ્ઞ કરતા પોતે સેવા કરી, આપ સેવા કરી શીખવે. અને આમાં સિદ્ધાંત રહસ્ય 16 ગ્રંથનો આવે છે કે પ્રભુ જ પ્રભુની એ લીલા સમજાવવા માટે ગુરુને આજ્ઞા કરે છે. જ્યારે પોતે જ કૃષ્ણાસ્ય સ્વરૂપ હોય તો કઈ પોતે અહીંયા પધાર્યા છે તો શું કરવા પધાર્યા તે નથી ખબર, એવું તો છે નહીં. પણ એક જીવને બતાવવા માટે, એટલે ત્યાં દામોદરદાસજી પોઢેલા હતા, એવી લીલાના જ જીવ છે. તો એમને પણ ખબર છે કે પ્રભુ શું આજ્ઞા કરી રહ્યા છે, છતાં પણ એ એવું કે છે કે આપ સુન્યો પણ સમજ્યો નહીં.
એટલે એ બધી રીતે પ્રભુનું મહત્વ સમજાવે છે કે પ્રભુ જ પ્રભુનું મહત્વ સમજાવી શકે, એટલે કૃષ્ણ જ કૃષ્ણનું મહત્વ સમજાવી શકે, બીજું કોઈ ના કરી શકે એમ. આપ સિવાય આપનું સ્વરૂપ કોણ સમજાવે? હા. સુંદર. હવે પ્રશ્ન બોલ. યજ્ઞકર્તામાં વૈરાગ્ય સૂચક ધર્મ જે આવે છે, હવે યજ્ઞકર્તાની અંદર તો ગિરિરાજજીને જે અંકોટ ધર્યો હતો હા, એ આવે છે કે એ મહાપ્રભુજીએ યજ્ઞ અંકોટ ધરી અને યજ્ઞ કર્યો અને પોતે જ યજ્ઞના ભોગતા છે, પણ યજ્ઞ કરતામાં વૈરાગ્ય ધર્મ કેવી રીતે આવે? આપે યજ્ઞ કર્યો અને આપ જ ભોગતા છે, યજ્ઞ કરતા, બરાબર? હા. તો આપનું સ્વરૂપ કેવું છે? આપનું સ્વરૂપ અગ્નિ સ્વરૂપ છે. તેથી કહ્યું કે જે કઈ યજ્ઞમાં કર્યું એ આપનું જ અંગીકાર આપ જ કરવા વાળો છે, યજ્ઞ ભોગતા, યજ્ઞ કરતા. હવે તારો પ્રશ્ન એ છે કે યજ્ઞ કરતામાં વૈરાગ્ય કેવી રીતે આવે? આવી ગયું, મને ખ્યાલ આવી ગયો. યજ્ઞ સબ યજ્ઞ બસ. બહુ લઈ સરસ ક્વેશ્ચન કર્યો હેતલબેન, અને આમાં પણ આજે કીધું નિશાબેન એ જ રીતે રાજાએ પણ આ જ રીતે સમજાયું હતું, બહુ સુંદર રીતે. હવે કોઈ બીજા વૈષ્ણવ? અને નારદજીએ જે આમાં કીધા હતા ને, એમાં સ્વરૂપ અહીંયા આવે છે કે પ્રભુનું સ્વરૂપ પ્રભુ જ સમજાઈ શકે. નારદજીને જે પ્રભુએ 400 આપ્યા એમાંથી એમાં સત્સંગ, સ્વરૂપ જ્ઞાન, સાનુભવ અને સંપૂર્ણ સ્નેહ એટલે કે સાનુભવ અને સમર્પણ. હવે બીજા કોઈ વૈષ્ણવ જેમને વૈષ્ણવો પધરાયા હોય મનન ચિંતન દ્વારા? પણ એટલા વૈષ્ણવો પધારે આમાં, કારણ કે છે શું, શ્રુતિઓએ શું પ્રાર્થના કરી છે? કે આવરણ લઈને સત્ય ધર્મનું દર્શન કરાવવા વાળા જ આપ છો. સત્ય એ જ પ્રભુનું સ્વરૂપ. જે સત્યને ના ઓળખી શકે, કારણ કે સત્યાત્મક પ્રભુ છે તો પછી પ્રભુને ના ઓળખી શકે કે પ્રભુને ના મેળવી શકે. પણ આ જે છે એ પ્રભુ કૃપાથી જ સમજાય. પોષણમ તદ અનુગ્રહ, આપની કૃપાથી જ આ સમજાય. કોઈ બોલતું નથી. હેલો. કારણ કે આપણે પ્રશ્ન પૂછ્યો છે નીતાબેન. અચ્છા. કેલિફોર્નિયા. આપણે જયારે પ્રશ્ન પૂછીએ ત્યારે મોટા ભાગે બધા સુઈ જતા હોય છે, એટલે બધાને થોડો આરામ કરી લેવા દઉં. કાલના એનો મનન ચિંતન જ છે, અને એમાં કયા વૈષ્ણવ પધાર્યા છે હેતલે કર્યું કે વૈષ્ણવ પધરાયા. હવે અવાજ આવે છે, પ્લીઝ મ્યુટ થાઓ. હેતલ, એ તો મેં સાંભળ્યું.
સત્સંગ હા આટલું બસ, તો હવે એના સંદર્ભમાં કોઈ બીજાને કોઈ વૈષ્ણવ પધાર્યા હોય એમ લાગતું નથી. જે સત્ય પરની વાત છે ને, જે સત્ય પરનું કાલે આપણે જે લીધું હતું તે, એટલે એવી ટાઈપનું જે સત્ય ક્યારે હોય એમ, એટલે એ રીતે આગળ મેં છે ને છેક છેલ્લે સુધી સાંભળ્યું હતું ને, તો એવા એમ ગુણ પણ એમ કે વૈષ્ણવમાં આવી જાય, તો છેલ્લે એવું આવે છે ત્યાં લીધું હતું એમાં. એટલે એમાં શું છે કે જે સત્યનું જે સ્વરૂપ છે કે જે આવરણ છે, જો આવરણ ખસે ત્યારે જ જીવ અને જગદીશ એનું મિલન થાય. બરાબર છે. તો એની જ પ્રાર્થના શ્રુતિઓ કરી રહ્યા છે કે તત્વમ પુષન્ન આવરણ સત્ય ધર્માય દ્રષ્ટતે. એટલે આ જો આવરણ ખસે તો જ સત્ય ધર્મનું દર્શન થાય, એટલે કે આપનું દર્શન થાય. તો હવે જે જીવોને એ આવરણ રહ્યું નથી એને તો ત્યાં તો મિલન થઈ ગયું છે. એટલે આપણે કહીએ કે જ્યારે એ થાય ત્યારે એ ભગવદીયોમાં પ્રભુના, ભગવદીય એટલે પ્રભુ જેવા, તો એ ભગવાનના જે ગુણો છલકે છે. એટલે આપણે કહ્યું હતું કે જે પ્રભુ આપવાને માટે સમર્થ છે એ જ દાન ભગવદીય પણ કરી શકે છે. અને એના સંદર્ભમાં આપણે પદ્મનાભ દાસજીને પણ યાદ કર્યા હતા. અને પછી ચંદ્રિકા માસીને મેં કીધું હતું કે તમે વૈષ્ણવનું નામ બરાબર મેકશ્યોર કરી લેજો. ખાલી એકલા ચંદ્રિકા માસી નતા સાંભળતા, આપણે બધા સાંભળતા હતા. હું બોલી હતી પણ મીટ મારો અવાજ નતો આવતો. હું બોલી હતી પદ્મનાભ દાસ બરાબર છે. આ તો તમે તો અત્યારે બોલ્યા, પણ હજી ના, કાલે બોલી હતી, કાલે 3-4 વાર બોલી, પણ ખબર નહીં મારો અવાજ જ નતો આવતો ત્યાં. નતો આવતો. પણ તમે કાલે બોલ્યા અને આજે બોલ્યા, એના વચ્ચે કોણે ચિંતન મનન કરીને પુસ્તક ખોલ્યું એ પૂછો. હું તો એ એ મને નહીં પૂછવા ખબર. માંગતી હતી. એ કૃષ્ણદાસ મેઘન પણ આવે ને, મેઘનજી પણ આવે ને. કયા સંદર્ભમાં લઈ લો એટલે ખ્યાલ આવી જાય. વિષ્ણુદાસ છીપાને વધારે નદીમાં પોતે હાથ પકડ્યો કે આટલા બળવાન હતા, 6 ઋતુ એ હતા, તો એ પોતે પકડી ના શક્યા ને, એમનો હાથ છોડાવી ના શક્યા ને. પછી એમને 6 ઋતુના ત્યાં જ્ઞાન થયું ને એમને, પોતે 6 રસમાં છકતેલા રહ્યા ને પછી. તો એ આવરણ કોણે ખસાડ્યું? કૃષ્ણદાસ મેઘનજી ખસેડી ને, હાથ પકડીને એમને સરને લઈને એમને કર્યા ને વાસુદેવ દાસ છકડા. હા, એટલે એ જ કહું છું કે એ આવરણ કોણે ખસાડ્યું? ભગવદીય દ્વારા. જે આવરણ ભગવદીય દ્વારા થયું ને. હા, જે આવરણ પ્રભુ ખસાડી શકે છે એવું જ સામર્થ્ય ભગવદીયમાં પણ છે. ભગવદીયમાં છે. હા, તો 6 રસોમાં છકેલા રહ્યા ને પછી. હા, પછી તો બધું દાન કર્યું. એટલે આ સાંભળતા મને આ વાસુદેવદાસ છકડા સ્મરણ થયા હતા, અને કૃષ્ણદાસ મેઘનજી પણ ખરા ને, એ જે શીલા એ કરીને ઉભા રહ્યા હતા તે. 3 દિવસ એ શીલા આપણે પકડીને. ગુણ પર જઈ રહ્યા છે કે પ્રભુ જેવા ગુણ. અહીંયા આપણે જે વાત ઓકે, કરી હા રહ્યા હા, છીએ, પછી મને ખ્યાલ આવ્યો, બરાબર છે. હા હા, અત્યારે જે વાત ચાલી રહી છે કે એના દ્વારા એ જે સત્યનું દ્વારા જે આવરણ જાય. આવરણ એટલે શું? એક સિમ્પલ વસ્તુ કહું તો આ આવરણ છે શું? કે જે ખસતું નથી, કે જે ખસાડી શકે પ્રભુની કૃપાથી. કોઈ ભગવદીય મેળવી આપે અથવા તો પ્રભુ સ્વયં કૃપા કરીને કોઈને કોઈ રીતે આવરણ ખસાડે તો જ શક્ય બને. તો આપણે તો દૂતીનો માર્ગ છે, એટલે બની શકે છે કે ભગવદીય જ આપણા જીવનમાં પ્રવેશીને આપણને આ આવરણથી દૂર કરે છે. પણ આ આવરણ એટલે આપણે મુખ્યતા એ છે કે જે એક રોલ આપ્યો છે, એક મૂવી સ્ટાર છે, એને એક રોલ આપ્યો. એ રોલ એને એવી રીતે નિભાવવાનો હોય કે બધાને એવું જ લાગે કે આ જે કઈ છે એ સાચું જ બની રહ્યું છે. તો જ એની સાર્થકતા થાય ને. એને જે પાત્ર ભજવ્યું છે એની સાર્થકતા ક્યારે થાય? કે જ્યારે એ પાત્રને ન્યાય આપે 100%નો, 100% જસ્ટિફિકેશન આપે કે જે પાત્ર એ ભજવી રહ્યો છે, જે રોલમાં એ એક્ટ કરી રહ્યો છે, એ રોલ એ જ થઈને દેખાય. પછી ભલે એ બહારના જીવનમાં શું હોય, તો એ કરવાના માટે એનામાં ઓતપ્રોત થઈ જાય. અને એટલો બધો એને ન્યાય આપે કે જોનાર હોય એને એવું જ લાગે
કે આ એ જ પાત્ર છે, એવી જ રીતનું જીવન જીવી રહ્યું છે, એનું જ જીવન છે જે આ અહીંયા આગળ આપણે જોઈ રહ્યા છે. પણ હકીકત એવી હોતી નથી. હકીકત કઈ અલગ છે. એ જ્યારે ફિલ્મ બનાવવાનું એનું કાર્ય પૂર્ણ થઈ જાય ત્યારે એનો જે પોતાનો જે વેશ છે, જે ઓરિજિનલ, એમાં એ પાછો આવી જાય છે. એનામાં કોઈ એવા ગુણ પણ નથી છલકતા કે એ કોઈ પણ એવી ક્રિયા નથી કરતો જે અંદર કરી રહ્યો છે. અને એ જ આપણને ઠાકોરજીએ આપ્યું છે કે આપણને જે પાત્ર ભજવવા આપ્યું, પણ આપણે એ પાત્રમાં એટલા અંદર જતા રહ્યા કે આપણે ભૂલી ગયા કે આપણને શું કરવાનું પ્રભુએ કહ્યું હતું અને આપણે શું કરી રહ્યા છે. હાલો, ગોપાલદાસ પણ આવે બકા. હા, એક જ મિનિટ હોય. એટલે આ સત્યની વાત છે અને આ આવરણ છે કે જે પ્રભુ કૃપાથી જ ખસે અને એની સ્તુતિઓ અહીંયા આગળ ભાગવતજીમાં પ્રાર્થના કરી રહ્યા છે કે આપની કૃપા હશે તો જ આ જે બ્રહ્મના અંશરૂપ જીવને બ્રહ્મના સ્વરૂપનું જ્ઞાન થાય. ક્યારે અનુભવ, જ્ઞાન થાય પછી અનુભવની વાત છે. તો આ જે જ્ઞાન થવું એ જ પ્રભુની કૃપા થાય ત્યારે શક્ય બને. અને આ જે જ્ઞાન થવું એની જ આપણે વાત ચાલી રહી છે કે જે અંશરૂપ છે, પણ આપણે આ જે આવરણ એવું આવ્યું છે કે જેને આપણે જે આપણને કિરદાર કરવા આપ્યો તો એને આપણે 100% નિભાવવામાં એટલા બધા પડી ગયા કે આપણે ભૂલી ગયા કે આપણે કોણ છે અને એ પાત્રને જ બધું સમજી બેઠા. હકીકત એવી નથી. એટલે એના દ્વારા શ્રુતિઓ આ રીતના પ્રભુને પ્રાર્થના કરે છે કે આપ કૃપા કરશો તો જ આ સત્યને સમજાશે, એટલે કે સ્વરૂપનું, બ્રહ્મના સ્વરૂપનું જ્ઞાન થશે, અનુભવ થશે, જે આપણે સત્સંગ દ્વારા પહેલું જ સાધન ઠાકોરજીએ નારદજીને જ્યારે ભગવદીયતા મેળવવાની માટેના સાધનો કયા તો સત્સંગ પછીનું આ સાધન જ છે કે સત્સંગ દ્વારા સ્વરૂપ જ્ઞાન થાય. એટલે સત્સંગ દ્વારા કેમ થયું? કારણ કે ભગવદીયો છે જે કૃપા કરીને એ સમજાઈ શકશે. આચાર્ય ચરણો છે, વલ્લભકુલ બાલકો છે કે જે આપના આચાર્ય ચરણના ગ્રંથો છે કે જેના દ્વારા આપણને આનું જ્ઞાન થશે. કારણ કે જો સત્સંગ નહીં થાય તો પછી સ્વરૂપનું જ્ઞાન નહીં થઈ જાય. સ્વરૂપનું જ્ઞાન નહીં થાય તો અનુભવ નહીં થાય. અનુભવ નહીં થાય તો દાસત્વને દ્રઢ કરવા માટે જે સંપૂર્ણ સમર્પણ થવું જોઈએ ત્યાં સુધી આપણે પહોંચાય નહીં. અને જો એ નહીં પહોંચાય તો જો આપણે બ્રહ્મ સંબંધ લીધું છે એ સાર્થક કેવી રીતે થશે? બ્રહ્મ સંબંધમાં આપણે કહી તો દીધું કે સર્વસ્વનું સમર્પણ કરીએ છીએ, પણ એ શું યથાર્થ છે? આપણે સાર્થક કરી શકીએ છીએ ને? એ કરવા માટે જ આ યાત્રા છે અને એ આપણને ભગવદીય દ્વારા આચાર્ય ચરણના જે સાહિત્ય દ્વારા કે પછી આ બાળકોની વાણી દ્વારા કે કોઈ પણ રીતે પ્રભુ જે રીતે કૃપા કરે એ રીતે આપણને મળે. પણ આપની કૃપા વિના એ શક્ય નથી. હા ફોઈ, હવે લો તમે જે ગોપાલદાસજીનું કહેતા હતા ને. ગોપાળદાસ એમને રણછોડજી સ્વરૂપે પેલા પદ્મારામા વિરજો અને આપણે માવજી પટેલ તેને બતાવ્યું, કહ્યું ને કે તમારા રણછોડજી તમારે જો બોલે છે, અડેલમ તમારા રણછોડજી બોલે છે જીવ જોડે. એમ પછી એ જીવોને ખેંચ્યા ને ત્યાં આગળ પહોંચાડ્યા ને પ્રભુની સન્મુખ. ભગવદીયોના કૃપાથી આવરણ હોય એ ભગવદીય દ્વારા દૂર થાય અને જે જ્ઞાન થવું જોઈએ પોતાના સ્વરૂપનું અને પ્રભુના સ્વરૂપનું એ ત્યાં શક્ય બને. પણ ભગવત કૃપા થાય ત્યારે ને ત્યારે જ. મને જે સ્મરણમાં આવ્યા હતા એ વૈષ્ણવોમાં એક તો 2 સ્મરણમાં આવ્યા હતા. અત્યારે વાત કરું છું ત્યારે એક આવે છે, ધીમે ધીમે યાદ આવશે. પણ ચિત્ત સ્વામી, તો ચિત્ત સ્વામી ચિત્તુ ચોબા, એમને કેવું આવરણ હતું કે એ તો એમને તો પ્રભુની પોતે હાંસી કરવા ગયા હતા અને પરીક્ષા કરવા ગયા હતા. કારણ કે ચોરોના સરદાર હતા. એટલે ચોરોના એટલે કે ગુંડાગર્દી કરતા હતા કે જે પણ હોય લૌકિકમાં કહેવાય. પણ એમનું કાર્ય તો એમને તો ખાલી
પ્રભુની પરીક્ષા કરવા, પણ જીવ લીલાનો છૂટો પડેલો છે. પ્રભુ જાણે છે કૃપા કરવાની છે, એટલે એમને એમના સ્વરૂપની જ્ઞાતિ કરાવવા માટે પ્રભુ જ આ જે કઈ છે એ કરી રહ્યા છે. અને એમની પાસે લાયા અને ખોટો નારિયેળ ને રૂપિયો લઈને આયા અને પછી આપે આપના સ્વરૂપનું જ્ઞાન કરાવ્યું, તો એ આવરણ આપની કૃપાથી આપે જ હટાવ્યું. તો એ રીતે ચિત્ત સ્વામીજી યાદ આવ્યા હતા. પછી વિષ્ણુ છીપા, તો આવો વિષ્ણુદાસ, આપે સ્વયં આપે આજ્ઞા કરી અને જે આખો પ્રસંગ બન્યો કે છીપના વસ્ત્ર જે આપને ઉત્તમ લાગ્યા, પણ તોય વિષ્ણુદાસ છીપાએ આવરણ તો કેવું પ્રબળ છે. અહીંયા આવરણની વાત છે કે પ્રભુ કૃપાથી જ કેમ દૂર બને, કેમ શક્ય થાય એવું, કારણ કે એટલું બધું પ્રબળ છે કે લીલાના છૂટા પડેલા જીવો છે, પણ આસુરી સાથે રહીને આસુરી જેવા થઈ ગયા છે. જે સ્વામીજી આચાર્ય ચરણ સ્વરૂપે પધારવાનું જ્યારે શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામિનીજીનો જે સંવાદ છે કે આપ કેવી રીતે લાવશો આ જીવોને, આ તો આસુરી સાથે રહીને જન્મો જન્મથી સહસ્ત્ર પરિવર્તનથી છૂટા પડેલા આસુરી જ બની ગયા છે, અને એના માટે જ આપ શ્રમ લઈને 52 વર્ષ ભૂતલ પર પધાર્યા છે. તો એ જ્યારે સ્થાન આપે છે તો કે આ કોઈ વૈરાગીને પૈસો મને જોઈતો નથી એટલે મારું, એટલે હજી તો પોતાને પ્રભુના તરફ ખેંચવાનો તો પ્રયત્ન નથી જ, પણ દૂર લઈ જવું છે કે મારે આવા કસામાં પડવું જ નથી, એટલી બધી હદની એ હોય છે. પણ આપ કૃપા કરે છે, આપના જીવ છે, નિજજનોના માટે આપ પધાર્યા છો, તો આપ જ એ સ્વરૂપનું જ્ઞાન કરાવવા માટે આપ જ ખેંચી લાવો છો. અને જ્યારે આવે છે ત્યારે કે છે આવો વિષ્ણુદાસ, એટલે ત્યાં જ આપને વિષ્ણુ ચીપાને થાય છે કે અરે આ તો જાણે છે કે હું કોણ છું, અને એ રીતે એમની તરફ આકર્ષાય છે. તો આ જે આવરણ છે એ આપ જ કૃપાથી દૂર કરો છો. આ બે વૈષ્ણવો પધાર્યા હતા. હેતલે પણ લીધું, નામ લીધા, ભગવતી માસીએ પણ નામ કીધું, પ્રેમિલાફોએ પણ લીધા. હવે કોઈને કોઈ વૈષ્ણવ હજી સ્મરણમાં અત્યારે મનન ચિંતન કરશો તો કાલે કહેજો, અને કાલનું કરેલું હોય તો આજે કહી દે, પછી આપણે આગળ વધીએ છીએ. કારણ કે એવી રીતના અત્યારે ને અત્યારે કરીને કરવા દો ને એમાં આપણી ચર્ચા લાંબી થઈ જાય ને તમને પણ મનન ચિંતન કર્યા વગરનું થઈ જાય. એટલે તમને અત્યારે કઈ સ્મરણમાં આવ્યું હોય તો એની પર ચિંતન કરીને આપણે કાલે ચોક્કસ લઈશું. ચિતુ ચોબા કેવું કે છે કે મારું નામ જાણે છે તો મારું કામ પણ જાણતા જ હશે. કેવું મારો જ્ઞાન ખોટો કરાવે છે ખોટો રૂપિયો પણ એમને ખબર જ હશે. એમ મારું નામ જોઈને મને આવે ચિત્તુ અમે તો કીધું તો કે મારું નામ જાણે છે તો મારું કામ પણ જાણતા જ હોય ને. અને બહુ આવરણ સરસ એટલે કેવું આવરણ, જો આના તમે પાછું ચિત્તુ ચોબા બોલ્યા તો ત્રણ વૈષ્ણવ સ્મરણમાં આવ્યા હતા કે દામોદર દાસ સંભાળવાલા, કેટલી બધી કૃપા, જ્યાંથી દ્વારકાધીશ પ્રભુની સેવાનો વૈભવ શરૂ થયો, પણ તે છતાં સ્ત્રીએ માંગ્યું તો શું માંગ્યું? લૌકિક પુત્ર માંગ્યો, લૌકિક પુત્ર માંગ્યો. તો હજી જ્યાં આવરણ રાખવું છે ત્યાં આપે રાખ્યું જ છે. દામોદર દાસજીની સ્ત્રી છે, દામોદર દાસજી પર ભરી ભરીને કૃપા છે. ત્યાંથી તો પ્રભુનો જે અંબરીશ રાજાએ જે સેવા કરી હતી દ્વારકાધીશ પ્રભુનું, એવો વૈભવ દામોદર દાસજીને ત્યાં થયો છે. તો પણ સ્ત્રી જેટલી અધિકારી છે અને જ્યાં આવરણ નથી હટાવવું આપે ત્યાં રાખ્યું જ છે. બાકી કીધું કે આ શું માંગ્યું? લૌકિક પુત્ર માંગ્યો. કુંભનદાસજીના સ્ત્રી આ શું માંગ્યું? લૌકિક પુત્ર માંગ્યા. ઠાકોરજી માંગ્યા તો ઠાકોરજી પુત્ર બનીને સ્નેહ આપત, સુખ આપત, દાન કરત, વાત્સલ્યનું સુખ આપત. એટલે તો કે જીવને માગતા શું આવડે. એટલે આ આવરણ પ્રભુ જ રાખે છે, પણ જો પ્રભુની કૃપા થાય તો એ અવશ્ય દૂર થાય છે. એટલે તો પેલા સત્યમ પરમતિમાં ધોબીએ પણ ના કીધું શ્રીજીના કપડા ધોતા હતા તો માગી શું માગી પર પસંદ માગી તો કે મને આવી આવી મારી ભક્તિ એમના જેવું જ આપો,
એમના જેવું જ. માગ્યું ને હા એને માગતા શું આવડે? માગી માગીને શું માગે? ના, એ તો કઈ આપણે તો કઈ દયારામભાઈ છે કે આપને જે પ્રિય હોય એ આપો. દયારામભાઈને ત્યાર પછી વલ્લભ સિવાય કઈ જ કર્યું નથી. કીધું ને હાથ ચાલીને કીધું ને દયારામભાઈએ માગ્યું તો શ્રીજીને એવું કીધું કે આપને જે પ્રિય, તો મને તો વલ્લભ પ્રિય છે. ત્યાર પછી વલ્લભના સ્મરણમાં સિવાય કશું રહ્યું નથી એમનામાં. પછી વલ્લભના જ કીર્તન કર્યા જ પણ પછી હા, દયારામભાઈ. પછી કારણ કે માગ્યું, જાણી લીધું કે પ્રભુને શું પ્રિય છે, અને માગ્યું તો કેવું માગ્યું, જીવને માગતા શું આવડે, એટલે આ રીતના કે આપને જે પ્રિય હોય એ આપો. તો પછી શું આપવાનું ના બાકી રાખે પ્રભુ. પછી વલ્લભ સિવાય કોઈના કીર્તન કર્યા જ નથી દયારામભાઈએ પણ. કારણ કે એ જ થયું ને, જેની ટેક માંગી એ જ આપ્યું, તો પછી ક્યાંથી બીજું કરવાનું આવે. વલ્લભ દ્રઢ આશરો શ્રી વલ્લભાધીશનો. કેટલું સરસ આપ્યું છે એમાં. હા, કારણ કે એમાં પછી જે માંગ્યું એ જ કરે ને. હું તમારી પાસે એ માંગુ, મનફોય મને આ પુસ્તક આપો, તો પછી હું એ જ વાંચું ને, હું પછી બીજા 10 લેવા જાઉં? તો પ્રભુએ આપ્યું છે તો પછી કરે એ જ ને. પછી અને એમાં જ પછી બધા એમાં જ્યારે આવું કેટલા આપે જ્યારે પ્રભુ આવું આપે ત્યારે શું રસનું દાન ના કરે? એટલે પછી કેટલા ગુણ ગાઈ શકે. વલ્લભના એ ગુણ જે દયારામભાઈ કહી શકે એ બીજા કોઈ કહી ના શકે. એવું દાન તો પ્રભુએ સ્વયં જ કર્યું. કારણ કે માગી જ લીધું છે પ્રભુ પાસેથી કે આપને પ્રિય હોય આપો. હાથ ચાલીને કીધું ને દયા, તે તો મારા કીર્તન તો બહુ કર્યા, હવે તું એમના કર. પણ એમના કરાવવા માટે જ્ઞાન અને કૃપા કરી કોણે? પ્રભુએ જ ને. એ જ કરી દા. પ્રભુને કહું છે ને, પ્રભુએ હાથ ચાલીને કીધું ને. કારણ કે વલ્લભનું ગુણ, જો એક વસ્તુ છે કે શ્રી ઠાકોરજીના ગુણ તો કોઈ ગાઈ શકશે, પછી સ્વામિનીજીના કોઈ નહીં ગાઈ શકે. રાજાને એટલે હવ કોઈ ઓળખે, રાણીને કોણ ઓળખે? રાણીના ગુણ તો એના મેલમાં રહેતા હોય જ જાણે ને. એટલે ઠાકોરજીની અનહદ કૃપા થાય ત્યારે તો જ આવું આ દાન અધિકાર થાય. મળે. ત્યારે તો જ આવું અધિકાર. દાન થાય. હા, આ અને અધિકાર. નામ લેવાનો અધિકાર હોય તો જ મળે. હા, અને પ્રજપતિને વહાલ જ્યારે આવે ત્યારે વલ્લભનું નામ આવે. કારણ કે દાન જ ના થાય ને. વલ્લભના સ્વરૂપ ઠાકોરજીના ગુણાનું વાત તો હજી કરી શકાય, શ્રી સ્વામિનીજીના ના કરી શકાય. આખા ભાગવતજીમાં એક વાર આવશે શ્રી સ્વામિનીજી. કારણ કે ભાગવતજી 10મો સ્કંદ પ્રભુ પોતે લખ્યો છે. પોતે પોતા પત્નીનું નામ લખે, નામ બોલે નહીં. એટલે રાધાજીનું નામ પત્ની નામ લખ્યું જ નથી સ્વામિનીજીનું. પ્રભુ તો નહીં, શ્રી સુખદેવજી ના ગુરુ સુખદેવજી પણ છે આમે શ્રી ભાગવત 10મો સ્વામિનીજી. સ્કંદ ઠાકોરજી એટલે જાતે શ્રી પધારીને સુખદેવજી કર્યો પણ, છે. એટલે આખા ભાગવતજીમાં ઉલ્લેખ આવશે જ નહીં, એક વાર આવશે. એક જ વાર આવે છે. અને નિશાબેન, આ આપણે સોગટાબાજી છે તે પેલા રૂપ સુંદરી હતી એના લીધે છે ને? હે, આ ઠાકોરજીને સોગટાબાજી જે રાજભોગમાં આપણે નથી એ કરતા મંદિરોમાં, તે પેલી રૂપ સુંદરી હતી 18 વર્ષની કંઈક, અને રાજાને બહુ ગમતી હતી ને કંઈક, અને એને દાસ અજબપુરીના ભાવથી આવે. અજબપુરીના ભાવથી આવે, રૂપસુંદરી નહીં. અચ્છા, રૂપમંજરી નહીં. અજબપુરીના ભાવથી આવે. શ્રીનાથજી મેવાડમાં પધાર્યા ને, અજબપુરીના ભાવથી. હા, પણ એ તો ચોપટ, પણ શતરંજ છે ને, બરાબર છે એમની વાત. એ શું કહે છે? શતરંજ શું કહી રહ્યા તમે? એટલે શતરંજ નથી રમાડતા તે પેલા 18 વર્ષના હતા ને, તે પછી રાજાને બહુ ગમતા હતા, તો કે તને હું મારી રાણીની દાસી બનાવું છું. પછી રાણીની દાસી ને, અને પછી રાણી પણ રૂપમંજરી વાત કરી ઠાકોરજી એના લીધે જ આ ચોપાટબાજીનું નંદાજી ને રૂપમંજરી પછી બંને જણના દેહ એક સાથે જ ત્યાગે છે. લીલાની સખીઓ છે, એક સ્વરૂપ છે. રોજ ખેલવા ગોવર્ધનનાથજી આવતા હતા ને એની જોડે ખેલવા. અજબપુરી જોડે
અજબ કોરી જોડે. ના રૂપ અજબ મંજરી પૂરી પણ નહીં, જતા અજબ પૂરી તો ખરા જ. રૂપ એક જ મિનિટ એટ અ ટાઈમ એક જણ બોલશો પ્લીઝ. બિરવાબેન બોલી દો તમે, કારણ કે બધાના અવાજ ભેગા થાય છે. રૂપ મંજરી સાથે પણ જતા હતા ઠાકોરજી, એટલે પછી શ્રી ગુસાઈજીએ એ પણ બી સેવાના આપણા આમાં જ ક્રમમાં જ મૂક્યું છે. રાજભોગ પછી પણ ધરે છે એમ શતરંજ. હેલો હા નિશાબેન, હા એ જ મેં પૂછતી હતી, એવું મને તો માઇન્ડમાં આવી ગયું એટલે મેં પૂછ્યું તમને ખાલી કે સતરંજ અને ચોપાટ જે ધરાવે છે ઠાકોરજીને તે રૂપકુંતી હતી એના ભાવથી ધરાવે છે ને એમની સાથે રૂપ પોતાના મંજરીના ભાવથી, અજબ કોવરીજીના ભાવથી, અને પછી જે શયન વખતે જે બિછાય એ તો લીલાના ભાવથી, એટલે બધા અનંત ભાવ ભરેલા છે આમાં જે ચોપાટ બિછાવાય એમાં. કેવા હતા કે રાજાની રાણીને પણ લીલામાં જોવા મળ્યું અને દાસી બનીને આરતી દેતા હતા તેમને પણ લીલામાં જોવા મળ્યું ઠાકોરજી ત્યાં. એટલે જે ભાગવતજીના મંગલાચરણમાં સત્યમ પરમ ધીમહિ જે વ્યાસ મહર્ષિજીએ કહ્યું એ ત્યારે આપે ધ્યાન તો શ્રી કૃષ્ણનું કર્યું છે અને પ્રીતિ પણ આપે શ્રી કૃષ્ણમાં જ કરી છે. એટલે સત્યાત્મક કૃષ્ણની કૃપાથી જ આ જે સત્ય છે સ્વરૂપ જે પ્રભુનું એ સમજાય, અને એ જ ભાગવતજીમાં આપ્યું છે. આપે જ્યારે સત્યમ પરમ ધીમહિ કહ્યું ત્યારે પ્રીતિ પણ શ્રી કૃષ્ણ પ્રભુમાં છે અને ધ્યાન પણ આપનું પ્રભુમાં છે. અને તેથી જે કઈ ભાગવતજીમાં કહેલું છે એ સંપૂર્ણ સત્ય જ છે. એ કોઈ પણ પ્રકારનું વાર્તા નથી કે એટલે કલ્પિત વાત નથી, અને આધ્યાત્મિક અર્થ માટેના રૂપક તરીકે પણ નથી, પણ સંપૂર્ણ સત્ય એટલે સત્ય જ છે. એટલે આ ભાગવતજીમાં બનેલું જે કઈ છે પ્રભુની લીલા, પ્રભુમાં પ્રેમ કરાવવા વાળી જે પ્રભુની લીલા, પ્રભુના ગુણ અને પ્રભુના ભક્તોની લીલા, એ સર્વ કઈ સત્ય જ છે. એટલે સત્યમ પરમ ધીમહિ દ્વારા મંગલાચરણ જે આપે છેલ્લું જે પૂર્ણ કર્યું મંગલાચરણ, તો એ ફક્ત ને ફક્ત ત્યાં આગળ વ્યાસ મહર્ષિજી શ્રી કૃષ્ણનું જ ધ્યાન કરી રહ્યા છે, એમનામાં જ આપની પ્રીતિ છે. પણ આપણે કાલે જોઈ ગયા કે ત્યાં કૃષ્ણ ન કહેતા બ્રહ્મ કહ્યું છે. તો એ બ્રહ્મનું પણ આપણે જે સ્વરૂપ છે કે બ્રહ્મ એટલે સર્વત્ર સર્વવ્યાપક જે સત્ય, તો એ જ સ્વરૂપ પણ આપે મૂક્યું ત્યાં શબ્દ બ્રહ્મ. કેમ તો કે કોઈને એમ થાય કે વ્યાસજીને રૂચતા જે પ્રભુ છે એક એમનું ગાય એમનું ગુણગાન આપ કરે છે, તો આપ અમને રૂચતા અમે કરીએ. એટલે એ ના કરવા માટે આપે ત્યાં આગળ સત્યમ પરમ ધીમહિ, અને પછી જે સત્યમ પરમ કહીને જે સદાનંદ પરબ્રહ્મ છે, તો પરબ્રહ્મો તો કૃષ્ણ એ શ્રુતિના કથનો દ્વારા, શ્રુતિમાં જે કહ્યું છે કે કૃષિ ભૂવાચક, તો એ જે કૃષ શબ્દ છે એ સત્તાવાચક અને અણ છે એ આનંદ, એટલે સદાનંદ પરબ્રહ્મ જ કૃષ્ણ, એ શ્રુતિના કથનો દ્વારા પણ ત્યાં આપે કહ્યું છે. તો આ રીતે આપણે અહીંયા આગળ આજે થોડુંક સત્સંગ રાજાનો થયો એટલે મોડું થઈ ગયું છે, એટલે હું હવે આગળના ક્રમમાં નથી ચાલતી, કારણ કે આગળનું જે વાંચન છે એ શોર્ટમાં નથી. હવે પાછું જો આટલું પણ લેવા જવું તો બીજો અડધો કલાક થઈ જાય, કારણ કે આપણે આ મંગલાચરણ પર છીએ, એટલે ખાલી વાંચન પણ લઉં તો પણ
એક જગ્યાએ રોકાવા એવું નથી, કારણ કે જન્માદ્યસ્ય યત જે શબ્દના અર્થની સાથે આપણે સમજવાનું છે મંગલાચરણ, એના પર આપણે વાંચન આગળ વધારીશું. હવે કાલે અને શુક્રવારે આપણે શિક્ષાપત્રનો ક્રમ લઈશું. સોમવારે એક જ મિનિટ માસી, સોમવારે આપણે નેશનલ હોલિડે છે, લોંગ વીકેન્ડ છે, એટલે અહીંયા આગળ બધાના જ ઘરે બધાને રજા હશે, તો આપણો રેગ્યુલર ક્રમ નહીં લેતા, પણ સત્સંગ પાડીએ પણ નહીં આપણે. એટલે વાંચનમાં જ્યારે કોઈ પણ આવી રીતની રજાઓ કે કંઈ પણ ઇન્ડિયામાં કઈ રીતનું હોય કે અહીંયા હોય, તો આપણે એવું રાખીએ, અત્યારે હવે ભાગવતજી ચાલુ થયા ત્યારથી અને શિક્ષાપત્ર 2 ચાલે છે, તો એની વચ્ચે આપણે એવું રાખીએ કે વાર્તાજી લઈ લેવાના. ઇન્ડિયાથી કોઈ વૈષ્ણવ જો લેવાનું હોય તો પહેલેથી જ કહી દે કે હું લઈશ. વાર્તાજીમાં ક્રમમાં એવું રહેશે કે જે લઈ રહ્યું હોય એ જે ખોલે વાર્તાજી એ પ્રમાણે, અથવા તો જે મનન ચિંતન ભાગવતજીમાં થયું એને જે પ્રેરણા થાય એ પ્રમાણે, કે કોઈ પણ રીતે વાર્તાજીના ક્રમમાં 1 2 3 4 કરવાની જરૂર નથી. કોઈ પણ વાર્તાજી એ દિવસે આપણે લઈ શકાશે. અને જો 1 કલાક પૂરો વાર્તાજી ના લેવું હોય તો એક આચાર્ય ચરણનું કોઈ પણ એક નામ, આપણે જેને જે વાંચન કરતું હોય એને પ્રિય હોય એ નામ પણ લઈ શકે છે. તો એવું કરીને આપણે કલાકનો સત્સંગ કરી શકીએ છીએ. કારણ કે હજી જુલાઈમાં પણ અમારે આ રીતના નેશનલ હોલિડે આવશે. પછી કોઈ પણ તમારું દિવાળી હોય કે કંઈ પણ મુખ્ય હોય કે જ્યારે સત્સંગ ના થઈ શકે, તો આપણે આ રીતના પાડવાનો નહીં, પણ જેટલા અવેલેબલ હોય વૈષ્ણવો એ પ્રમાણે આ ક્રમ લઈ લઈશું. હા ભગવતી માસી કહો. હું શુક્રવારે હું નહીં લઈ શકું. કઈ વાંધો નહીં, આપણે કોઈને પૂછી જોઈશું. હા, આપણે કોઈને પૂછી જોઈશું જો કોઈ બીજું લઈ શકતું હોય, કારણ કે તમે એ છે ને તમારા ને લીનાબેનની વચ્ચે હોય છે, એટલે પહેલા તમારે એમની સાથે એવું હોય તો વાત કરી લેજો. પણ આપણે હા કાલે અને સોમવારની જે આપણે વાત થઈ એ રીતે, બરાબર? એટલે હું 2 વીક ટેમ્પા છું ને, તો પછી ત્યાંથી લઈશું, વાંધો નથી. કઈ વાંધો નહીં, હા જેમ તમને ફાવે એમ. અને તમે ના અવેલેબલ હોય ને તો પછી કોઈ પણ બીજું પણ લઈ શકશે. શ્રી વલ્લભાધીશ કી જય. આશરો લઈ લઈશું. લઈ લો કે નીતાબેન લેવો છે? નીતાબેન ને ઇન્ટરેસ્ટ છે બહુ. લઈ લઉં છું. વલ્લભાધીશ. તમને ચાન્સ આપું, તમને ગમે છે એટલે. દ્રઢઈના ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો, વલ્લભનખ ચંદ્ર ચડાવીન સબ જગમાય અંધેરો ભરોસો, सावधान और नहीं आकली में जातू होय निवेरो, सूर का कहे द्विविध आंधरो, बिना मोल को तेरो भरोसो, દ્રઢઈન ચરણ ન કેરો, દ્રઢઈન ચરણ કેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો. વલ્લભાધીશ સર્વેશ્વરને જય શ્રી કૃષ્ણ. સર્વેને જય શ્રી કૃષ્ણ. સર્વેને જય શ્રી કૃષ્ણ. ઉત્સવની વધારે જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. આજના ઉત્સવની બધાને જય શ્રી કૃષ્ણ.